વડોદરા શહેરમાં આગામી બકરી ઈદને લઈને પોલીસ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આજે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરા શહેરમાં આગામી બકરી ઈદના તહેવારને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ડીસીપી ઝોન 2 મંજીતા વણજારાના માર્ગદર્શન હેઠળ એસીપી સી ડિવિઝન અશોક રાઠવા, નવાપુરા પોલીસ પીઆઈ MS અંસારી અને રાવપુરા પીઆઈ MM જુજા સહિતના પોલીસ અધિકારીઓ સંયુક્ત સ્ટાફ દ્વારા નવાપુરા તથા રાવપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરવામાં આવી હતી. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સતત નજર રાખી રહ્યું છે. આ બકરા ઈદનો તહેવાર છે એ સંદર્ભે રાવપુરા નવાપુરાની સમગ્ર ટીમ સાથે અમે લોકો અહીંયા એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ. કયા વિસ્તારમાં પેટ્રોલિંગ? અત્યારે રાવપુરા નવાપુરાના અમારા જે સી ડિવિઝન ઝોન 2ના વિસ્તાર છે, દૂધવાડા મહોલ્લો, પછી આ અલગ અલગ વિસ્તાર છે એ બાજુ અમારી આખી પેટ્રોલિંગની ટીમ પેટ્રોલ કરી રહી છે. આગામી દિવસમાં ઈદનો તહેવાર આવે છે, શું તકેદારી રાખવામાં? પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. જૂના ગુનાઓ છે એના આરોપીઓને બોલાવીને એમની પૂછપરછ ચાલુ છે અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ ચાલુ